આગાહી વિશે ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે। આગામી 5 દિવસ વિવિધ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે। વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદ વરસી શકે છે। રાજ્યમાં સરેરાશ 7% વધુ વરસાદ નોંધાયો છે। ગઈકાલે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 144 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે। એટલે કે હવે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે। આગામી 5 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારો કે જ્યાં વરસાદની આગાહી કરાઈ છે અને આજે ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। સુરત, નવસારી, વલસાડમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ધોધમાર વરસાદ વરસી શકે છે। બીજી તરફ વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ આજે યથાવત જોવા મળશે। રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 7%થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। એટલે કે જૂન મહિનામાં 7%થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। જો કે ગઈકાલે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 144 મિલીમીટર વરસાદ નોંધાયો છે। તો વરસાદની આગાહી કયા જિલ્લાઓની અંદર કરવામાં આવી છે તેની ઉપર એક વખત નજર કરીએ તો વલસાડ, દમણ, સુરતમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ દાદરા નગર હવેલીમાં પણ આજે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે દક્ષિણના ભાગોમાં આગાહી કરવામાં આવી છે। બીજી તરફ મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે। વડોદરા, પંચમહાલ અને છોટાઉદેપુરમાં પણ વરસાદની આજે આગાહી કરવામાં આવી છે। સુરત અને નવસારીમાં પણ આજે વરસાદી માહોલ છે તે યથાવત રહેવાનો છે। એટલે કે આગામી 5 દિવસ જે વિવિધ વિસ્તારો છે રાજ્યના ત્યાં વરસાદી માહોલ હજુ પણ જોવા મળશે। કારણ કે હવામાન વિભાગ દ્વારા એ આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેવાની છે। હજુ 5 દિવસ ગુજરાતમાં મેઘાવી માહોલ યથાવત રહેશે। દક્ષિણ ગુજરાતમાં આજે મોટાભાગે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સુરત, નવસારી, વલસાડમાં આજે વરસાદની આગાહી છે। દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે મેઘાવી માહોલ રહી શકે છે। આ સિવાય મધ્ય ગુજરાતમાં પણ કેટલાક પટ્ટાઓ કે જ્યાં વરસાદી માહોલ રહી શકે છે। વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદી માહોલ આપણને જોવા મળી શકે છે। અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 7%થી વધુ વરસાદ નોંધાયો છે। વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો છે તે પણ ખુશ જોવા મળી રહ્યા છે। બીજી તરફ હવામાન વિભાગે જે અત્યારે માહિતી આપી છે તે પ્રમાણે અત્યાર સુધીમાં સરેરાશ 144 મિલીમીટર વરસાદ છે તે ગુજરાતમાં નોંધાઈ ચૂક્યો છે। આ વખતે સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી। એક તરફ ચોમાસાએ જ્યારે ગુજરાતમાં દસ્તક દીધી ત્યારબાદ દક્ષિણમાં જ્યારે ચોમાસાએ એન્ટ્રી લીધી ત્યારબાદ ચોમાસું નબળું પડ્યું હતું, પરંતુ હવે આખરે મેઘાવી માહોલ જે જામતો નજરે પડી રહ્યો છે અને ગુજરાતમાં ચોમાસું જામ્યું છે। ગુજરાતમાં મોટાભાગના વિસ્તારો એટલે કે સાર્વત્રિક વરસાદી માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। પરંતુ આજે મોટાભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાનો છે। બીજી તરફ 7%થી વધુ વરસાદ રાજ્યમાં અત્યાર સુધી નોંધાયો